ગુજરાત વિધાનસભામાંથી જો કોઈ અપક્ષના ધારાસભ્ય ચર્ચામાં રહ્યા હોય તો સૌથી પહેલું નામ આવે છે ઉમેશ મકવાણાનું। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમનું નામ અત્યારે હાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે। કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું હતું, એની પહેલા પણ ક્યાંક ઉમેશ મકવાણા ઉપર સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે ક્યાંક ઉમેશ મકવાણાને ભારતીય જનતા પાર્ટીનો રાજકીય રંગ લાગ્યો હોય એવું પણ દેખાઈ રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ગઈકાલે જ્યારે વિધાનસભામાં ધારાસભ્યોની હોડી ચાલતી હતી તે જ સમયે જ્યારે અમારા સહયોગી તેમને એવું પૂછી રહ્યા છે કે આગામી દિવસનો રાજકીય રંગ કેવો છે, ત્યારે ઉમેશ મકવાણા આ સવાલનો જવાબ આપતા શું કહી રહ્યા છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। મારી સાથે ત્યારે ઉમેશ મકવાણા છે, સીધી એમની સાથે જ વાતચીત કરીએ। સૌથી પહેલા તો હોળીનો અત્યારે બધા દિવસ મનાવી રહ્યા છે, શું કહી રહ્યા છો? આજે વિધાનસભા ગૃહને અધ્યક્ષ દ્વારા આજે ધારાસભ્ય દ્વારા એક હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે દર વર્ષની જેમ, અને આપની ચેનલ મારફતે અમે સંદેશો આપવા માગીએ છીએ કે ભાઈ આજે પક્ષ હોય વિપક્ષ હોય સર્વ એક થઈ અને વિધાનસભા ગૃહનું આજે ઉજવી રહ્યા છીએ। અને સાથોસાથ અધ્યક્ષશ્રી અને તમે જોયું છે કે બધા ધારાસભ્ય માન્ય મુખ્યમંત્રી શ્રી પણ થઈ રહ્યા છે, તો એની સાથે પણ આજે હોળીનો તહેવાર અમે આજે ઉજવી રહ્યા છીએ। સર્વ ધારાસભ્યો સાથે મળી અને હોળીનો તહેવાર અમે ઉજવી રહ્યા છીએ અને ગુજરાતની જનતાનું જીવન આવનારું વર્ષ એ કલરફુલ બની રહે, એના જીવનમાં કલર ભરેલું એની જીવન થાય, મા ભગવતી એના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ આપે તેવી પણ આપના ચેનલ મારફત અમે પ્રાર્થના કરી રહ્યા છીએ। રાજકીય રંગ કેવો રહેવાનો છે? રાજકીય રંગ મેં તમને કીધું કે લોકશાહીમાં પક્ષ હોય વિપક્ષ હોય, હંમેશા જ્યારે લોકશાહીની વાત આવે, તહેવારોની વાત આવે, આપણે હિન્દુ પરંપરા મુજબ સબ બધા એક જ રાજકીય રંગમાં રંગાયેલા હોય છે, એટલે આજે વિપક્ષના ધારાસભ્ય તરીકે પણ અમે આ હોળીના તહેવાર ઉજવી રહ્યા છીએ। બિલકુલ, તો જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રંગોનો પર્વ છે, બધા જ લોકો અત્યારે એકબીજાને રંગ લગાવી રહ્યા છે, ખુશીઓ મનાવી રહ્યા છે, ક્યાંય વિપક્ષ કે પક્ષ એવું લાગતું નથી। તમે પણ અત્યારે અલગ અલગ રંગો માણી રહ્યા છો કે જે રીતે અત્યારે બધામાં ખુશીનો માહોલ છે, ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા છો કે જે રીતે બધા જ લોકો અત્યારે રંગોથી રંગાઈ રહ્યા છે અને બધું જ ભૂલી રહ્યા છે કે કોઈ અત્યારે સત્તામાં છે કે કેમ, પછી અહીંયા કોઈ જેવા નાજાતના સવાલ નથી, બસ ખાલી ખુશી છે। સાહેબ 5 મિનિટ પછી આપણે ભેગું મળે। જે પ્રમાણે તેમણે રાજકીય રંગની વાત કરી છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કદાચ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો રાજકીય રંગ છે તે વધારે ને વધારે ખીલી શકે છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યાર સુધી અપક્ષના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે ચર્ચાનો વિષય રહ્યા છે। ઘણા બધા લોકો દ્વારા તેમના ઉપર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને ક્યાંક હવે આ જ અપક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે તેમાં જોડાવાની કોઈક શક્યતા વર્ણવી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે પોતે જ રાજકીય રંગ વિશેની વાતો કરી રહ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અપક્ષ હોય વિપક્ષ હોય કે પછી કોઈ પણ અત્યારે હાલ સત્તા હોય, દરેક લોકોનો રાજકીય રંગ છે તે અત્યારે હાલ જામ્યો છે, એટલે ક્યાંક આ હોળીમાં આ હોળીની રમઝટમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ હોય તે પણ દેખાયો હોય એવું પણ લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને ને જે પ્રમાણે ઉમેશ મકવાણાનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।